ઘણીવાર એવી શોધ હોય છે એવા શેરની જે ગ્રીન એનર્જી સાથે પણ જોડાયેલો હોય અને ભવિષ્યના ગ્રોથની સંભાવના પણ ધરાવતો હોય. તો આ જ સંદર્ભમાં ચાલો આજે ટાટા પાવરનું વિશ્લેષણ કરીએ. આપણે સમજવાની કોશિશ કરીશું કે કંપનીના ફંડામેન્ટલ્સ કેવા છે અને સાથે સાથે ટેકનિકલ ચાર્ટ શું ઇશારા કરી રહ્યા છે. તો સવાલ એ જ છે ને કે શું એવો કોઈ મજબૂત ગ્રીન એનર્જી શેર છે જેના પર નજર રાખી શકાય? આજકાલ ઘણા રોકાણકારો એવા જ વિકલ્પો શોધી રહ્યા છે જ્યાં માત્ર સારું રિટર્ન જ ના મળે પણ રોકાણ ભવિષ્યની ટેકનોલોજી અને સસ્ટેનેબિલિટી સાથે પણ જોડાયેલું હોય. તો બસ ચાલો જોઈએ કે ટાટા પાવર આ બધા માપદંડો પર કેટલો ખરો ઉતરે છે. ઠીક છે, તો શરૂઆત કરીએ. હવે સીધા ચાર્ટ પર કૂદી પડવાને બદલે એક વાત સમજવી બહુ જરૂરી છે. કોઈપણ કંપનીના શેરને જોતા પહેલા એ જાણવું જોઈએ કે એ કંપનીનો પાયો કેટલો મજબૂત છે. એટલે આપણે સૌથી પહેલા ટાટા પાવરની ફંડામેન્ટલ સ્ટ્રેન્થ એટલે કે એની મૂળભૂત તાકાત શું છે એના પર એક નજર નાખીશું. ઓકે, તો અહીં 4 મુખ્ય મુદ્દાઓ છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ બધા એકબીજા સાથે જોડાયેલા છે. જુઓ, ટાટા પાવર ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપની છે. એ તો એનો મજબૂત બેઝ થયો. પણ જે વાત આ કંપનીને ખરેખર ફ્યુચર રેડી બનાવે છે તે છે રિન્યુએબલ એનર્જી અને ઇવી ચાર્જિંગમાં એનો દબદબો. આ બંને સેક્ટર તો ભવિષ્યના ગ્રોથ એન્જિન ગણાય છે, ખરું ને? અને હા, આ બધી વાતો ખાલી કાગળ પર નથી. કંપનીનો પ્રોફિટ ગ્રોથ પણ ઘણો મજબૂત રહ્યો છે, જે બતાવે છે કે એમની સ્ટ્રેટેજી સાચી દિશામાં કામ કરી રહી છે. તો ફંડામેન્ટલ્સ તો મજબૂત દેખાય છે, કંપનીનો પાયો પાક્કો છે. પણ હવે સવાલ આવે છે ટાઈમિંગનો, એટલે કે ચાર્ટ શું કહી રહ્યો છે? કહેવાય છે ને કે ફંડામેન્ટલ્સ બતાવે છે કે શું ખરીદવું, પણ ટેકનિકલ એનાલિસિસ ઘણીવાર ક્યારે ખરીદવું એનો ઇશારો આપે છે. અને અહીંયા જ વાત રસપ્રદ બને છે, કારણ કે સ્ત્રોત મુજબ ટાટા પાવરનો ચાર્ટ અત્યારે એક બહુ જ મહત્વપૂર્ણ સંકેત આપી રહ્યો છે. પણ એ સિગ્નલ શું છે એ સમજીએ એ પહેલાં એક શબ્દને સમજવો જરૂરી છે: બ્રેકઆઉટ. હવે આ બ્રેકઆઉટ શું છે? એકદમ સરળ ભાષામાં કહું તો સમજો કે કોઈ શેરની કિંમત એક લેવલ પર આવીને વારંવાર અટકી જાય છે, જાણે કોઈ દિવાલ હોય. જ્યારે એ શેર એ દિવાલ તોડીને ઉપર નીકળી જાય એને કહેવાય બ્રેકઆઉટ. અને સામાન્ય રીતે આ એક સંકેત માનવામાં આવે છે કે હવે શેરમાં તેજીનો નવો દોર શરૂ થઈ શકે છે. અને બસ આ જ કારણ છે કે ટાટા પાવર હાલમાં એક્સપર્ટ્સના રડાર પર છે. માર્કેટ એનાલિસિસ એવું કહે છે કે આ શેર અત્યારે બસ એવા જ એક મોટા બ્રેકઆઉટ પોઈન્ટની એકદમ નજીક આવીને ઊભો છે. સ્વાભાવિક છે કે આવા સમયે ઘણા ટ્રેડર્સ અને એનાલિસ્ટ આ શેર પર બારીકાઈથી નજર રાખીને બેઠા હોય છે. તો પછી એ કયા નંબર છે જેના પર બધાની નજર છે? ચાલો હવે સીધા એ આંકડાઓ પર આવીએ, કારણ કે આ લેવલ સમજવા બહુ જ જરૂરી છે. આના પરથી જ આખું ટ્રેડિંગ સેટઅપ બને છે. ઓકે, તો આ રહ્યા એ મહત્વના લેવલ્સ. ધ્યાનથી જુઓ. જે લેવલ પાર થવાની રાહ જોવાઈ રહી છે એ છે 3881. એનાલિસિસ મુજબ જો શેર આ લેવલની ઉપર ટકી રહે છે તો એને એક પોઝિટિવ બ્રેકઆઉટ ગણવામાં આવશે. અને જો આવું થાય તો સંભવિત ટાર્ગેટ 413 સુધીનો હોઈ શકે છે. પણ હા, એક વાત હંમેશા યાદ રાખવાની: રિસ્ક મેનેજમેન્ટ. એટલે કે જો ટ્રેડ ઊંધો પડે તો નુકસાનને સીમિત રાખવા માટે 358નું સ્ટોપ લોસ લેવલ પણ ધ્યાનમાં રાખવું એટલું જ જરૂરી છે. આ બધી વાતચીત અને આંકડાઓ પછી એક વાત છે જે સૌથી વધારે મહત્વની છે. કોઈપણ ટેકનિકલ કે ફંડામેન્ટલ એનાલિસિસની સાથે એક જરૂરી સૂચના પણ આવે છે, અને એને ક્યારે પણ અવગણવી ન જોઈએ. અને એ સૂચના આ રહી. આ વાક્યને રોકાણનો ગોલ્ડન રૂલ કહી શકાય. જુઓ, આ જે પણ વિશ્લેષણ છે તે ઉપલબ્ધ સ્ત્રોતો પર આધારિત છે અને માત્ર જાણકારી માટે છે. આને કોઈપણ પ્રકારની રોકાણની સલાહ ન ગણવી. કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા હંમેશા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી અત્યંત આવશ્યક છે, કારણ કે એ જ તમારી નાણાકીય પરિસ્થિતિને સૌથી સારી રીતે સમજે છે. તો ચાલો આ ચર્ચાને અંતે એ જ મૂળ સવાલ પર પાછા આવીએ. એક તરફ છે કંપનીના મજબૂત ફંડામેન્ટલ્સ, ભવિષ્યનો ગ્રોથ દેખાડતો બિઝનેસ, અને બીજી તરફ છે ચાર્ટ પરનો એક મહત્વપૂર્ણ ટેકનિકલ સંકેત. તો શું આ બંને વસ્તુઓ મળીને ટાટા પાવરને ગ્રીન એનર્જી સેક્ટરમાં રોકાણની આગામી લહેરનું નેતૃત્વ કરવા માટે તૈયાર કરી રહી છે? હવે આ એક મોટો સવાલ છે જેનો જવાબ તો આવનારો સમય જ આપશે.